હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, મેથ્સ વિથ વિવેક સરમાં ફરી એકવાર આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 સ્ટેટિસ્ટિક એમાં 14.3 નંબરની એક્સરસાઇઝનો એક વિશિષ્ટ દાખલો આજે આપણે ગણવાનો છે. બરોબર છે. એ પહેલાં એક અગત્યની સૂચના આપી દઉં. બરોબર છે કે જે તમારા માટે એક ફાયદાકારક સૂચના છે. તમારા માટે હું કંઈક નવીન લાવી રહ્યો છું. વિડીયો અત્યારે તમે જોવો છો ત્યાં નીચે આપણી ચેનલનું નામ આવતું હોય છે અને એ ચેનલના નામની બાજુમાં સબસ્ક્રિપ્શન, એ તો તમે સબસ્ક્રાઈબ કરેલું જ છે, ન કર્યું તો ફટાફટ કરી જ નાખવાનું છે, અને હારોહાર એક જોઈન લખેલું બટન આવતું હોય છે. બરોબર છે. એ જોઈન લખેલું બટન શું કામ આવે છે તો કે એમાં તમારા માટે એક સરપ્રાઈઝ છે, જેની માહિતી લાઈવ લેક્ચર દરમિયાન, લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન તમારા માટે મૂકવામાં આવશે. બરોબર છે. તો હવેના જેટલા લાઈવ સ્ટ્રીમિંગ છે એ ખાસ જોજો, કેમ કે એમાં તમારા માટે એક નવું અને એક અલગ જ પ્રકારનું આખું એક એમ્પાયર ઊભું કરવામાં આવે છે. બરાબર છે, કે જેના કારણે તમે કંઈક નવું શીખી શકો. બરાબર છે. તો એક નવી ટ્વિસ્ટેડ વસ્તુ લઈને આવું છું, મસ્તીની વસ્તુ લઈને આવું છું, માત્ર ને માત્ર તમારા લોકો માટે જ લઈને આવું છું. બરાબર છે. તો સ્ટે કનેક્ટેડ વિથ મી. ઓકે, નવું છે, કંઈક નવું લઈને આવું છું. બરાબર છે. તો થોડુંક તો સસ્પેન્સ રાખવું ને. એની માહિતી તમને આજે અથવા કાલે લાઈવ લેક્ચરમાં જ આપીશ, લાઈવમાં જ કહીશ. બરાબર છે. અને એ સ્પેશિયલી ધોરણ 9 ધોરણ 10 માટે છે. ધોરણ 9 અને ધોરણ 10 માટે સ્પેશિયલ વસ્તુ છે. બરાબર છે. તો સ્ટે કનેક્ટેડ વિથ મી. હવે શરૂઆત કરી આજના લેક્ચરની. જોઈ શકો છો એક વિશિષ્ટ દાખલો, એક નવો દાખલો આપણને આપ્યો છે. તો એને સોલ્વ કેમ કરવો? દાખલો તો સોલ્વ કરી નાખશું. બરાબર છે. એની મેથડ સમજવી પડે. મધ્યસ્થનો દાખલો આપ્યો છે, રકમ કંઈક આપી છે, નીચે આપેલી 100 વ્યક્તિની ઉંમરની માહિતીનો મધ્યસ્થ શોધો. આ 100 વ્યક્તિઓ આપ્યા છે, આ એની ઉંમર આપી છે. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. હવે પહેલા તો મેં તને કીધું હતું, મધ્યસ્થનો દાખલો આવે એટલે પહેલા આપણે શું કરવાનું? કોષ્ટક બનાવવાનું. કોષ્ટકમાં શું આવશે તો કે વર્ગ, પછી શું આવશે? આવૃત્તિ એફ, અને પછી શું આવશે? સંચયી આવૃત્તિ CF. મેં તને આ કોષ્ટક બનાવવાનું પહેલા કીધું હતું. પહેલા આપણે શું કરવાનું તો કે કોષ્ટક બનાવી નાખવાનું. આ જ આપણો હેતુ હતો. બરોબર છે. તો વર્ગ કઈ રીતે લેવા? જો 20 થી ઓછા, પછી શું લખ્યું છે? 25 થી ઓછા, પછી શું લખ્યું છે? 30 થી ઓછા. તો વર્ગ બને ને 20 થી 25 વચ્ચે, 25 થી 30 વચ્ચે, 30 થી 35 વચ્ચે, 35 થી 40 વચ્ચે, 40 થી 45 વચ્ચે, એ વર્ગ બની જાય. પણ સ્ટાર્ટિંગનો વર્ગ જો 20 થી ઓછા વાળા છે, તો 20 થી ઓછા 5 ના ગેપમાં લઈ તો કેટલા પહોંચે? તો કે 15 થી 20 વાળો વર્ગ આપણો પેલો થવો જોઈએ કે નહીં? તો પેલો વર્ગ આપણે કયો મળશે અહીંયા? તો કે 15 થી 20. 15 થી 20. કેમ કે 20 થી ઓછા આ શબ્દમાં જે આવતા હશે એ 20 થી 25 ના વર્ગમાં કોઈ દિવસ આવે નહીં. તો એના માટે 20 થી 25 પહેલાનો વર્ગ આપણે વિચારવો પડે. અને એ કયો વિચારી શકાય? તો કે 20 થી 25 પહેલાનો વર્ગ કયો હોવો જોઈએ? તો કે 15 થી 20. ચાલો, તો પહેલો વર્ગ કયો થયો? 15 થી 20. બીજો 20 થી 25. તો બીજો વર્ગ લખી નાખું 20 થી 25. પછી કયો આવશે? 25 થી 30. પછી કયો આવશે? 30 થી 35. પછી 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, અને છેલ્લે કયો આવશે? 55 થી 60. કેમ કે લાસ્ટમાં આપણને આવૃત્તિ 60 સુધી અને માહિતી પણ 60 સુધી જ આપેલ છે. બરોબર છે. હવે
મોટા ભાગના વ્યક્તિઓ જે ભૂલ કરે છે એ આ સંખ્યાને આવૃત્તિ ગણી નાખે છે. ના ભાઈ, 20 થી 25 ની વચ્ચેની સંખ્યા આપી છે, 20 થી 25 ની વચ્ચેની આવૃત્તિ નથી આપી, ગોતવી પડે. 6 માંથી 2 જાય તો કેટલા વધે? એવી રીતે આપણે દરેક વર્ગની આવૃત્તિ ગોતવી પડશે. આજે આપણે આપ્યું છે ઈ છે સંચયી આવૃત્તિ. એ શું આપ્યું છે? સંચયી આવૃત્તિ આપેલી છે. એટલે આ જે માહિતી તમારે લખવી હોય તો ડિરેક્ટલી સંચયી આવૃત્તિના ખાનામાં લખી લ્યો. 2, 6, પછી તો કે 24, પછી 45. હાલો, નેક્સ્ટ કેટલા આવશે? 78. નેક્સ્ટ કેટલા આવશે? 89. નેક્સ્ટ કેટલા આવશે? 92, 98 અને 100. હવે આ કેમ મેળવવું? પહેલા તો પેલું જે છે ને એને એમનું લખી નાખો. આ 2 ના 2 એમનું. 6 માંથી 2 જાય તો કેટલા વધે? 4. 24 માંથી 6 જાય તો કેટલા વધે? ફટાફટ 18. 45 માંથી 24 જાય તો કેટલા વધે? હાલો હાલો ગણતરી કરી જ નાખો. 45 માંથી 24 જાય તો કેટલા વધે? ફટાફટ ગણી નાખો. કેટલા વધ્યા? 21. 78 માંથી 45 જાય તો કેટલા વધે? ફટાફટ ગણતરી કરી જ નાખો. કેટલા વધશે? 33. 89 માંથી 78 બાદ કરો. કેટલા વધશે? ફટાફટ ઝડપથી 11. 92 માંથી કેટલા વધે? તું તો જ લખી નાખ ફટાફટ. કેટલા? 3. આ તો કે 6 અને અહીંયા પાછા 2. આ થઈ ગઈ તમારી આવૃત્તિ. કેમ કે હવે તું વિચાર કર, આ 2 બરોબર છે, આ 2 ક્યાં આવશે? નીચે. 4 ને 2 6 થઈ ગઈ સંચય આવૃત્તિ. 6 ક્યાં આવશે? નીચે. 18 ને 6 24. 24 ક્યાં આવશે? નીચે. 24 ને 21 45. 45 ને 33 78. 78 ને 11 89. 89 ને 3 92. 92 ને 6 98. 98 ને 2 એટલે 100. તો આ રીતે અહીંયા થોડુંક કહાની મેં ટ્વિસ્ટ હતું, એ સિવાય કાંઈ આમાં હતું નહીં. હવે તો કે હવે આપણે પાછું રેગ્યુલર. અહીં n બરાબર 100, તેથી n/2 બરાબર આપણે કેટલા મળશે? 50. જેવું n/2 મળે એટલે આપણે ખબર પડી જાય કે ભાઈ 50 થી તરત જ મોટી સંચયી આવૃત્તિ. 50 થી તરત જ મોટી સંચયી આવૃત્તિ કઈ છે ભાઈ? ફટાફટ ચેક કરતો. તો કે જો આપણે દેખાય છે 78 બરોબર છે. તો અહીં લખું 78 છે. જે કયા વર્ગમાં આવે છે? તો કે જે 78 છે એ 35 થી 40 ના વર્ગમાં છે. બસ, તો હવે પૂરું થઈ ગયું. હવે તો આપણે કિંમત જ ગોતવાની છે. પહેલા કેટલી આવશે? તો કે L એટલે કેટલી આવશે? તો કે 35 થી 40 ના વર્ગની અધસીમા 35. પછી શું આવશે? તો કે n/2. n/2 આપણે કેટલા મળ્યા હતા? 50. હાલો બરોબર છે. પછી શું આવશે? CF મતલબ કે 78 ની પહેલાની સંચય આવૃત્તિ કેટલી છે? 45. પછી શું ગોતવાનું છે? તો કે પછી ગોતવાનું છે F. 78 વાળા વર્ગની આવૃત્તિ કેટલી છે? તો કે 33. અને છેલ્લે આવશે H. કેટલા છે ભાઈ? ગેપ જોવો દી 5 5 નો. અને ગોતવાનું શું છે? m બરાબર ક્વેશ્ચન માર્ક. રેડી? ક્લિયર? કમ્પ્લીટ છે ને? ઇઝી. થોડુંક ટ્રિકી છે બરાબર છે. તો m બરાબર સૂત્ર શું આવશે? L પ્લસ n/2 - CF ડિવાઈડ બાય F મલ્ટીપ્લાઈડ બાય H. સિમ્પલી કિંમત મૂકી દો. L એટલે કેટલા છે ભાઈ? તો કે 35 પ્લસ n/2. n/2 એટલે કેટલા છે? 50 માઇનસ CF એટલે કેટલા આપ્યા? 45 ડિવાઈડ બાય F એટલે 33 મલ્ટીપ્લાઈડ બાય H એટલે 5. સિમ્પલ. 35 વત્તા 50 માંથી 45 જાય તો 5/33 ગુણ્યા 5. આનો આન્સર શું આવે? તો કે 35 વત્તા 5 5 25/33. ફટાફટ ભાગાકાર કરી નાખો. 25/33 નો ફટાફટ ભાગાકાર કરી નાખો. શું આવશે? 35 વત્તા ફટાફટ ભાગાકાર, ઝડપથી ટકાટકનો ભાગાકાર. હાલો 25/33 નો ભાગાકાર ફટાફટ. બરોબર છે. કેટલો આવશે? 0.7575. એટલે સરવાળો કેટલો થાય? તો કે 35.7575. આને એપ્રોક્સિમેટલી લખવું હોય
તો 35.75 7 પછી એક અહીંયા વધારી દો એટલે કે 76 આ થઈ ગયો એપ્રોક્સિમેટ આપણો આન્સર છે ને ઇઝી દાખલો મસ્તીનો દાખલો ટકાટકનો દાખલો મજા જ આવ્યા રાખે એવો દાખલો ભાઈ મધ્યસ્થના દાખલા એક જ સૂત્ર આધારિત છે ઇઝી દાખલા છે ખાલી થી ઓછા પ્રકારનું આપ્યું છે તો આ સંચય આવૃત્તિ લઈ લ્યો બાદ કરવા માંડો થી વધુ પ્રકારનું આપ્યું હોય તો ઉપરમાંથી નીચેનું બાદ થાય ઉપરમાંથી નીચેનું બાદ થાય યાદ રાખજે થી ઓછા નીચેમાંથી ઉપલું થી વધુ ઉપરમાંથી નીચલું એ જ રીતે સિમ્પલ માહિતી છે સિમ્પલ વાત કરી છે મસ્તીનો દાખલો છે ટકાટકનો દાખલો છે 2-3 વાર ગણિત નાખવાનો છે જેથી એક્ઝામમાં આપણને ભૂલ પડે નહીં બરોબર છે फाइनल से लॉक कर दिया जाए फटाफट स्क्रीनशॉट पाड़ी लियो आ दाखला चलो रेडी पड़ी गयो स्क्रीनशॉट रेडी डन हालो मूव ऑन ध नेक्स्ट दाखला चलो फ्रेंड्स रेडी नेक्स्ट दाखलो गणवानो छे स्वाध्याय 14.3 नो दाखला नंबर 4 હવે અહીંયા રકમ તમે પહેલા વાંચો શું આપ્યું છે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ મિલીમીટરમાં માપવામાં આવી હોય તો તેનો એમ એટલે કે મધ્યસ્થ શોધો 40 પાંદડા વિશે વાત કરી છે અને એની લંબાઈ 118 મીમી થી 126 મીમી વચ્ચે 127 થી 135 136 થી 144 145 થી 153 154 થી 162 163 થી 171 172 થી 180 અને એમાં આવેલા પાંદડાની સંખ્યા આપણે આપી છે 1 મિનિટ કંઈક નવું છે કંઈક નવું છે મને આમાં કંઈક અલગ અલગ દેખાય છે ભાઈ શું અલગ અલગ દેખાય છે વિચાર તો કંઈક અલગ અલગ છે શું છે તો કે જો જો પછી આ જો અને આ જો मतलब के वर्ग अहीं असतत आपेला छे पेला तो मारे वर्ग ने सतत करवा पड़े सिंपली कई नहीं करवानुं पेला कोष्टक बनाई नाखो शुं आवशे तो के भाई वर्ग पछी एफ पछी आवशे सी एफ चालो वर्ग बराबर छे वर्ग क्या क्या लखवा पहलो प्रश्न तो आपने ये मळे के वर्ग क्या क्या लखवा जो भाई 118 थी 126 आम आप्युं छे 118 थी 126 127 थी 135 मतलब क्या गैप केटलानो आवे छे 1 आ शॉर्टकट है इजी है गणतरी करवा जावी नहीं एटला माटे छे नियम मुजब तेवुं होय के आपेला वर्गनी ऊर्ध्व सीमा एना पछीना वर्गनी अधः सीमानी सरवाळो करो भांगा 2 करो एटले ई भांगा 2 करता तमने जे आंकड़ो मळशे ई आपेला वर्गनी ऊर्ध्व सीमा बिंदु थाय अने आपेला वर्गनी अधः सीमा अने एनी पहेलाना वर्गनी ऊर्ध्व सीमानो सरवाळो करो ई जे तमने मळे ई ऊर्ध्व सीमा बिंदु थाय ई काई धंधा करवा जवाय नहीं सिंपल कही दो आ ऊर्ध्व सीमा जोई ले आ अधः सीमा जोई ले बे वच्चे गैप केटलानो छे 1 1 ना अर्धा केटला थाय 0.5 आटલું યાદ રાખ बराबर છે अधः सीमाમાંથી 0.5 બાદ कर देवाना ऊर्ध्व सीमाમાં 0.5 ઉમેર દે 118 માંથી 0.5 બાદ कर કેટલા વધે તો કે 117.5 જોજે હો ઈઝીલી થઈ જાય કઈ માથાકૂટ જ નહીં 117.5 થી આમાં 0.5 ઉમેર દે 126.5 હાલો રેડી આમાંથી 0.5 બાદ કર કેટલા થાય 127.5 છે એમાંથી 0.5 બાદ કર દે કેટલા વધે ભાઈ તો કે 126.5 થી આમાં 0.5 ઉમેર દે 135.5 જોઈ લે ઓટોમેટિક વર્ગ સતત થવા માંડ્યા થઈ ગયા फाइनल से હવે 135.5 આ નીચે આવે 135.5 થી અહીંયા કેટલા છે 144.5 હવે 144.5 નીચે લઈ લે થી કેટલા છે 153.5 આ 153.5 નીચે લઈ લે કેટલા સુધી જાય છે 162.5 હવે 162.5 ને નીચે લઈ લે કેટલા આવશે તો કે 171.5 171.5 ने नीचे लई ले केटला आवशे 180.5 आवृत्ति केटली आपी लखी नाखो 3 5 9 12 5
4 અને 2. હવે તો કે હવે શું શોધવાનું છે તો કે હવે આપણે ગોતવાનું છે એ છે CF કઈ રીતે મળે ભાઈ સિમ્પલ ટેકનિક પહેલા તો આ 3 ના 3 એમને મૂકી દો આ સિંગડા ટુ પૂછડા મતલબ 3 વત્તા અહીંયા કેટલા છે 5 બરાબર કેટલા થાય 8 ચાલો રેડી હવે કેટલા છે તો કે 8 વત્તા 9 ચાલો ફટાફટ લખી નાખો 9 ને 8 કેટલા થશે ભાઈ ફટાફટ કેટલા 17 17 ને નીચે લઈ લ્યો 17 વત્તા 12 કેટલા થાય 29 29 વત્તા 5 કેટલા થાય 34 34 વત્તા 4 કેટલા થાય 38 અને 38 વત્તા 2 કેટલા થશે 40 યાદ રાખવાનું શું સિંગડા ટુ પૂછડા સિમ્પલ બરોબર છે બોલી જ જવાનું શું બોલવાનું સિંગડા ટુ પૂછડા બસ આ જ યાદ રાખવાનું છે અને તો હાથ બગાડ નહીં ખાલી એમ કે તો કાંઈ વાંધો નહીં હાલો ચાલો રેડી હવે જેવું આ થઈ જાય એટલે આપણને અહીંયા ટોટલ n મળી જાય કેટલો મળે છે 40 ગણવા જવાય નહીં આપ્યો છે 40 અહીંયા આપણે 40 મળ્યો મતલબ કે આપણો સરવાળો જે છે એ સાચો છે હવે તો કે ભાઈ અહીં શું આવશે n બરાબર 40 તેથી n/2 બરાબર 40 ના છેદમાં 2 કેટલા થાય 20 20 થી તરત જ મોટી સંચયી આવૃત્તિ કઈ છે તો કે ભાઈ 20 થી તરત જ મોટી સંચયી આવૃત્તિ ભાઈ 29 છે જે કયા વર્ગમાં આવી છે 144.5 થી 153.5 વર્ગમાં છે એક જ લીટીની વાર્તા બરોબર છે હવે શું છે તો કે મારી પાસે સૂત્ર છે ભાઈ m બરાબર l પ્લસ n/2 માઇનસ CF ડિવાઈડ બાય f મલ્ટીપ્લાઈડ બાય h તો આની કિંમત ગોતી લ્યો ભાઈ m તો કે m મારે ગોતવાનો છે હાલો ગોતી નાખીએ પછી તો કે પછી શું આવ્યું l એટલે કે અધઃ સીમા કેટલી આપી છે ઉભો રે પેન જ બદલાઈ નાખું એટલે તને દેખાય હરખું વળી બધી કાળું થઈ જાય તો મજા ન આવે યાર તારા હાટું તો માર્કરો લીધી છે હાલો તો શું આવશે m બરાબર ક્વેશ્ચન માર્ક હાલો l બરાબર કેટલા થાય 144.5 પછી શું આવશે તો કે n/2 બરાબર કેટલા મળ્યા હતા 20 પછી શું આવશે તો કે પછી આવશે f એટલે કે આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે 12 અને છેલ્લે આવશે CF કેટલું મળશે 12 પહેલાના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે ભાઈ 17 બરોબર છે અને હવે લાસ્ટમાં શું આવશે h ગેપ જોઈ લે તો ભાઈ કેટલાનો છે 17 થી 26 એટલે 9 નો ગેપ થયો તો h બરાબર કેટલા મળ્યા 9 હવે તો કે હવે સિમ્પલ સૂત્ર મૂકી દો શું આવશે m બરાબર l પ્લસ n/2 માઇનસ CF ડિવાઈડ બાય f મલ્ટીપ્લાઈડ બાય h ચાલો l કેટલા છે ભાઈ 144.5 પ્લસ n/2 કેટલા આપ્યા છે 20 માઇનસ CF કેટલા છે 17 છેદમાં f કેટલા છે 12 મલ્ટીપ્લાઈડ બાય 9 હવે તો ફટાફટ તોય ગણતરી કરી હેક 144.5 વત્તા 20 માંથી 17 જાય તો 3 ના છેદમાં 12 ગુણ્યા 9 સ્વાહા ઓહો 3 4 12 વધ્યું શું 144.5 વત્તા 9 ના છેદમાં 4 144.5 વત્તા 9 ભાગ્યા 4 ફટાફટ કોમેન્ટમાં ઠપકારી જ દેવાનું હોય 4 2 8 વધ્યો 1 એટલે 25 બરોબર છે કેટલા વધશે 2.25 ચાલો 144 ને 2 તો કે 146.5 ને 2 7 5 146.75 આ થઈ ગયો આપણો આન્સર સ્ક્રીનશોટ પાડ લે હાલ ફટાફટ પડી ગયો સ્ક્રીનશોટ રેડી નહીં ઊભો રહે પડી ગયો ફાઇનલ લોક કરી દિયા જાય ઓકે તો આ છે આપણો ઈઝી દાખલો જ્યારે વર્ગ અસતત આપ્યા હોય તો એ રીતે દાખલો કરી નાખીએ વર્ગ સતત આપ્યા હોય તો એ રીતે કરી નાખીએ થી વધુ આપ્યું હોય તો એમ કરી નાખીએ થી ઓછું આપ્યું હોય
તોય અમે ગણી નાખીએ, અમને તો કાંઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી. બરાબર છે ને? બીકોઝ વી ઓલ આર મેથેમેટિશિયન્સ. બોલવાનું જ મનમાં, હું ગણિત શાસ્ત્રી જ છું, આઈ એમ મેથેમેટિશિયન. બોલવાનું, આજથી તમારા નામની આગળ લખી નાખવાનું મેથેમેટિશિયન, પછી તમારું નામ. હું બોલતો હોય તો મેથેમેટિશિયન વિવેક, તમારે તમારું નામ બોલવું હોય તો મેથેમેટિશિયન XYZ. બરોબર છે? ફાઇનલ છે, લોક કરી દે. કે અંદરથી ફિલિંગ આવી જોઈએ યાર, જેવી અંદરથી ફિલિંગ આવે ને એટલે પછી આપણે આવડે આવડે ને આવડે. ચલો ફટાફટ ચાલુ કરીએ. નેક્સ્ટ દાખલો. રેડી ને? ફાઇનલ ને? હેલો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ આજનો ત્રીજો દાખલો. રેડી છો ને બધાય? કેમ કે આ દાખલો તમારે મને ગણાવતો જવાનો છે. આ ઇઝી મેથડનો દાખલો છે, ફટાફટ ગણી શકાય એવો દાખલો છે. ખાલી આંકડા જ મોટા છે, બાકી ફટાફટ ગણી શકાય એવો દાખલો છે. તો રેડી છો ને? પેન પેપર લઈને ફટાફટ એકવાર યસ લખી નાખો તો કોમેન્ટમાં. જેટલા પેન પેપર લઈને રેડી હોય એટલે કોમેન્ટમાં યસ લખી નાખો ફટાફટ. યસ યસ યસ. ઓકે, 400 બલ્બના આયુષ્યનો મધ્યસ્થ શોધો. 400 બલ્બ આપ્યા છે, એ અમુક 1500 થી 2 કલાક 2000 કલાક હાલે, અમુક 2000 થી 2500 કલાક હાલે, એમ આવૃત્તિ વિતરણ આપ્યું છે. મારે આની સામું જોવાનું થતું નથી. મારે શું કરવાનું થાય? તો કે આપણે આપણું કામ કરવાનું થાય. પહેલા તો લખી નખાય શું? તો કે વર્ગ, પછી F અને પછી CF. વર્ગ ક્યાં ક્યાં આપ્યા છે? ફટાફટ વિચાર લ્યો તો ભાઈ. આપ્યું છે હું તો કે 1500 થી 2000, પછી 2000 થી 2500, પછી 2500 થી 3000, પછી 3000 થી 3500, પછી 3500 થી 4000, નેક્સ્ટ 4000 થી 4500, નેક્સ્ટ 4500 થી 5000. ચાલો રેડી? આવૃત્તિ કેટલી આપી છે? 14, 56, 60, 86, 74, 62, 48. ઓકે, તો હવે આપણે ગોતવું પડે શું? તો કે CF. કેમ મળે? તો કે 14 ના 14 એમ નામ. ચાલો ફટાફટ. હવે 14 નીચે 14 + 56 બરાબર. ફટાફટ લખી નાખો. 14 ને 56 કેટલા થાય? કોમેન્ટમાં ધબાધબી બોલાવી દો. 14 ને 4 60 ને 10 70. ચાલો રેડી? 70 + 60. ફટાફટ લખી નાખો. ક્યાં? કોમેન્ટમાં. તારે જ ગણાવતો જવાનો છે. 70 ને 60 કેટલા થાય? ફટાફટ લખી નાખ ઝડપથી. કેટલા લખો? 130. 130 + 86. ચાલ ફટાફટ ધબધબાટી બોલાવી દે ઝડપથી ઝડપથી. હા તું લખવા જ માંડ. કેટલા થાય? 216. ચાલો 216 + 74 કેટલા થાય? ફટાફટ ઝડપથી લખી જ નાખવાના. 16 ને 4 20, 220 એટલે 220 ને 70, 290. ચાલો 290 + 62 કેટલા થાય? ફટાફટ ધબધબાટી બોલાવી નાખો. હાલો 90 ને 62 એટલે 29 6 35, 35 ને 2 352. 352 + 48 એટલે થઈ જશે 400 પૂરા. n બરાબર કેટલા મળ્યા મિત્ર? 400. ચાલો ડન, લોક કરી દયા જાય. આ થઈ ગયું કોષ્ટક. હવે તો કે હવે સિમ્પલ. અહીં n બરાબર કેટલા છે ભાઈ? તો કે n બરાબર 400. તેથી n/2 બરાબર કેટલા થાય? 400/2 બરાબર 200. તો પેલો વહેલો ડાયલોગ શું આવે? અહીં 200 થી તરત જ મોટી સંચયી આવૃત્તિ કઈ છે ભાઈ? 200 થી તરત જ મોટી સંચયી આવૃત્તિ કઈ છે? 216 છે, જે કયા વર્ગમાં છે? તો કે 3000 થી 3500 વર્ગમાં છે. તેથી મધ્યસ્થ વર્ગ કયો થાય?
3000 થી 3500 ચાલો રેડી કમ્પ્લીટ લોક કરી દિયા જાય હવે 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 તો કે હવે આગળ લખવાનું છે શું તો કે ભાઈ પહેલા તો એમ આપણે ગોતવાનું છે ઓકે એલ બરાબર ક્યાં આપ્યું છે તો કે હા 3000 પછી શું આવશે તો કે n/2 કેટલા મળ્યા હતા 200 પછી શું આવશે તો કે પછી આવશે CF ચાલો આ આપણો મધ્યસ્થ વર્ગ થયો બરોબર છે એની પહેલાના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે ભાઈ 130 તો CF કેટલા થશે 130 પછી આપણે શું ગોતવાનું થાય F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 86 અને પછી આપણે શું ગોતવાનું છે તો કે H ગેપ કેટલાનો આપ્યો છે 500 બસ આપણે આટલું જ જોતું હતું હવે સૂત્રમાં કિંમત મૂકો m બરાબર શું આવશે L પ્લસ n/2 માઇનસ CF ડિવાઈડ બાય F મલ્ટીપ્લાઈડ બાય H ચાલો L બરાબર કેટલા છે 3000 પ્લસ n/2 એટલે કેટલા છે 200 માઇનસ CF કેટલા છે 130 છેદમાં F કેટલા છે 86 મલ્ટીપ્લાઈડ બાય 500 સિમ્પલ હિસાબ ભાઈ 3000 વત્તા કેટલા થાય તો કે 70/86 ગુણ્યા 500 તો આનો આન્સર શું આવશે 3000 વત્તા 70 ગુણ્યા 5 7 5 35 1 2 ને 3 મીંડા એટલે મીંડી છેદમાં 86 ચાલો ફટાફટ 3000 વત્તા 35000 છેદમાં 86 આનો આન્સર લઈ આવો તો ફટાફટ 35000 છેદમાં 86 જેટલાને આવડતો હોય ફટાફટ ગણીને કોમેન્ટમાં ધબધબાટી બોલાવી જ નાખો હાલો 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 ફટાફટ હાલો 2 મિનિટ રાહ દો 3000 વત્તા 35000 છેદમાં 86 ફટાફટ આનો આન્સર મને ઝડપથી આપી દો જેને આવડે એ ફટાફટ લખી નાખે કેટલો થાય 406.98 મતલબ શું થાય તો કે 3406.98 આ થઈ ગયો આપણો આન્સર વેરી ઇઝીએસ્ટ દાખલા છે ને ઇઝી ટિંગ 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 હા સ્ક્રીનશોટ પાડી લે ભાઈ તું પહેલા પડી ગયો સ્ક્રીનશોટ રેડી કમ્પ્લીટ લોક કરી દિયા જાય લખાઈ ગયું હા છે ને ઇઝી ને મસ્તીનો દાખલો આવડે એવો દાખલો ટકાટકનો દાખલો હજી 2 દાખલા છે ગણી નાખવાસ ગણી જ નખાય ને હાલ ફાઇનલ રેડી 3 2 1 ચાલો રેડી નેક્સ્ટ દાખલો ગણિત નાખીએ નાનકડો દાખલો છે મસ્તીનો દાખલો છે મજા જ આવ્યા રાખે એવો દાખલો છે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો વર્ગ આપ્યા છે F આપ્યું છે નેક્સ્ટ આપણે શું બનાવવાનું થાય CF કેમ મળશે તો કે 6 એમનેમ 6 નીચે 6 વત્તા 30 કેટલા થાય 36 ક્યાં આવશે નીચે 36 વત્તા 40 ફટાફટ 36 ને 40 કેટલા થાય તો કે 76 ચાલો રેડી ડન લોક કરી દિયા જાય 76 ને નીચે લ્યો 76 વત્તા 16 હાલો 76 વત્તા 6 કેટલા થાય 82 ને 10 92 ને નીચે લ્યો 92 વત્તા 4 કેટલા થાય 96 વત્તા 4 કેટલા થાય ભાઈ 100 પૂરા તો n બરાબર મને કેટલા મળે છે 100 સિમ્પલ છે ફાઇનલ છે બરાબર છે તો નેક્સ્ટ ડાયલોગ શું લખાય n બરાબર 100 તેથી n/2 બરાબર 100 છેદમાં 2 બરાબર કેટલા મળે 50 તો હવે નેક્સ્ટ શું આવશે અહીં 50 થી તરત જ મોટી કેવી તો કે સંચયી આવૃત્તિ 50 થી તરત જ મોટી સંચય આવૃત્તિ કેટલી છે તો કે 76 છે ચાલો રેડી હવે તો કે ભાઈ હવે વિચારવાનું આ 76 કયા વર્ગમાં આવે છે તો કે ભાઈ 76 એ કયા વર્ગમાં છે તો કે 7 થી 10 ના વર્ગમાં છે ચાલો 7 થી 10 ના વર્ગમાં હોય તો આપણે તો મજા જ આવી જાય શું કામ તો કે m બરાબર તમારે ગોતવાનું છે l બરાબર કયો થઈ ગયો તો કે 7 હવે શું આવશે n/2 50 હવે શું આવશે CF કેટલી છે ભાઈ તો કે 76 પહેલા કેટલા છે 36 f બરાબર મને કેટલા મળે છે તો કે 40
ઓકે, અને h કેટલા કેટલાનો મળે છે 3 3 નો. ચાલો રેડી, ફાઇનલ લોક કરી દિયા જાય. હું હારવાર ફોનમાં જોતો જાઉં છું કે આમાં કઈ કોણ જોવે છે, કોણ કોણ નથી જોતા, બરાબર છે. મારી પાસે ફોનમાં લાઈવ અવેલેબલ જ છે, એટલે જવાબ મૂકતા રહેવા. ચાલો રેડી, કમ્પ્લીટ. હવે શું થાય તો કે m બરાબર શું આવશે સૂત્ર, l પ્લસ n/2 માઇનસ cf ડિવાઈડ બાય f મલ્ટીપ્લાઈડ બાય h. l કેટલા છે તો કે 7 પ્લસ, ચાલો પ્લસ ના પ્લસ, n/2 કેટલા છે તો કે 50 માઇનસ cf કેટલા છે 36 છેદમાં f કેટલા છે તો કે f આપ્યા છે 40 મલ્ટીપ્લાઈડ બાય h કેટલા છે તો કે h સિમ્પલ આપણે 3 આપ્યા છે. ઓકે, તો 7 વત્તા 50 માંથી 36 જાય તો 14 ના છેદમાં 40 ગુણ્યા 3, તો 7 વત્તા 14 3 કેટલા થાય 42 ના છેદમાં 40. તેથી 7 વત્તા 42 ભાગ્યા 40 કેટલા થાય ભાઈ, કેટલા થાય 1.05. તેથી 8.05 આ થઈ ગયો આનો આન્સર. ચાલો રેડી, કમ્પ્લીટ. લોક કરી દિયા જાય. સ્ક્રીનશોટ પહેલા વહેલા પાડી દો. રેડી, કહેવાનું એ છે કે જો આ જ પ્રશ્નમાં તમને થોડોક ફેરફાર કરીને આમ પૂછવું હોય તો બહુલક શોધો. આવડે? ટ્રાય કરો અને બહુલક શોધીને તમારે મને મોકલવાનો છે. ચાલો રેડી, ફાઇનલ લોક કરી દિયા જાય. આના પછી એક દાખલો, 7મો દાખલો, નાનકડો દાખલો ફટાફટ આપણે ગણી નાખીએ. રેડી રેડી, ફાઇનલ. ઓકે રેડી, નેક્સ્ટ દાખલો, નાનકડો દાખલો, મસ્તીનો દાખલો, ફટાફટ ગણાઈ જાય એવો દાખલો ગણી જ નાખીએ આપણે ફટાફટ. શું આપ્યું છે તો કે વર્ગ આપ્યા છે અને f આપ્યો છે, એટલે આપણે ગોતવું શું પડે તો કે CF. પેલા વેરાતા કેટલા આવશે 2. ચાલો 2 વત્તા 3 કેટલા થાય 5. 5 ક્યાં આવશે નીચે, 5 વત્તા 8 કેટલા થાય 13. 13 ક્યાં આવશે નીચે, 13 વત્તા 6 ફટાફટ લખી નાખો કેટલા થાય તો કે 19. 19 ક્યાં આવશે નીચે, 19 વત્તા 6 કેટલા થાય 25. 25 ક્યાં આવશે નીચે, 25 વત્તા 3 કેટલા થાય 28. 28 વત્તા 2 ફટાફટ કેટલા થાય 30. તો n બરાબર કેટલા મળ્યા 30. ફાઇનલ થઈ ગયું. હવે તો હવે ડાયલોગ લખવાના, મસ્તીના ડાયલોગ લખવાના, ટકાટકના ડાયલોગ લખવાના. શું ડાયલોગ લખવાના તો કે ભાઈ n બરાબર 30 તો n/2 બરાબર 30 ના છેદમાં 2 એટલે કે 15. ચાલો રેડી ને, રેડી ને. n/2 બરાબર કેટલા મળ્યા 15. 15 થી તરત જ મોટી સંચય આવૃત્તિ તો કે લખો 15 થી તરત જ મોટી શું તો કે સંચયી આવૃત્તિ કઈ છે 15 થી તરત જ મોટી સંચય આવૃત્તિ 19 છે. ચાલો રેડી, જે કયા વર્ગમાં છે તો કે 55 થી 60 ના વર્ગમાં છે. તેથી મધ્યસ્થ વર્ગ કેટલો થાય તો કે 55 થી 60. હવે આપણે જોઈએ શું તો કે પહેલા વહેલા તો m જોઈએ, જે આપણે ગોતવાનું છે. પછી શું જોઈએ તો કે l બરાબર કેટલા થઈ જાય તો કે અહીંયા આપ્યા 55. પછી શું જોઈએ તો કે n/2. n/2 તો આપણે અહીંયા જ મળી ગયા છે કેટલા છે 15. ચાલો પછી શું જોઈએ તો કે પછી જોઈએ CF એટલે કે આપણો જે આ મધ્યસ્થ વર્ગ થયો એની પહેલાના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે તો કે 13. હાલો ડન જ છે. પછી શું જોઈએ તો કે f મતલબ કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે 6. કઈ વાંધો નહીં. છેલ્લે શું જોઈએ તો કે h ગેપ કેટલાનો આવે ભાઈ 5 નો સિમ્પલ ગેપ છે યાર. ટકાટકનો દાખલો છે. ગણિત નાખવાનું એ સૂત્ર મુજબ શું થાય તો કે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ડિવાઈડ બાય f મલ્ટીપ્લાઈડ બાય h. ચાલો l કેટલા થાય આઈ રહ્યા 55 પ્લસ n/2. હું નથી કહેવાનું, તું જ કે ફટાફટ કે કેટલા થાય ફટાફટ 15 માઇનસ 13 છેદમાં f કેટલા છે તો કે 6 ગુણ્યા કેટલા આવશે 5. હાલો સિમ્પલ 55 પ્લસ 15 માંથી 13 જાય તો 2 ના છેદમાં 6 ગુણ્યા 5. ચાલો 55 પ્લસ 2 3 6
આ 2 3 6 એટલે કે 5/3. ચાલો રેડી, ફાઇનલ લોક કરી દે જાય. હાલો 55 + 5/3. ફટાફટ મને આનો આન્સર આપો. 55 + 5/3. 5/3 એટલે કેટલા થાય? 55 + 5/3. 3 × 3 3 6 અને 3 7 21. રેડી, 55 એટલે 1.67. ચાલો રેડી, 55 ને 1 56.67. ધીસ ઇઝ ધ આન્સર. આ થઈ ગયા મધ્યસ્થના તમામ દાખલા. ઉભો રે ભાઈ, ઉભો રે. હા, સ્ક્રીનશોટ લઈ લે. રેડી, ડન, લોક કરી દિયા જાય. ફાઇનલ. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવું લઈને, અને એક સસ્પેન્સ માટે ફરજિયાતપણે લાઈવ લેક્ચરમાં જોડાતા રહ્યો. તમારા જ માટે કંઈક નવું લઈને આવી રહ્યો છું, કંઈક વિશિષ્ટ લઈને આવી રહ્યો છું હું પોતે, બરોબર છે? તો જોડાયેલા રહો. ઓકે, ડન. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, આવજો, ટાટા, બાય બાય, સી યુ, સાયોના.